નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એક બાજુ કલકત્તા ડોક્ટરના રેપ અને મર્ડર મામલે અગનજ્વાળાઓ ભભૂકી રહી છે। ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે। ત્યાં ફરી એક ઘટનાએ શહેર જ નહીં દેશભરમાં ચર્ચા જગાવી છે। ફરી એક શહેરમાંથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ઘટના છે થાણેના બદલાપુરની। થાણેના બદલાપુર સ્થિત આદર્શ વિદ્યાલયમાં થયેલી ચોંકાવનારી ઘટનાએ શહેર જ નહીં પરંતુ દેશને હચમચાવી નાખ્યું છે। સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો ઘટના 12 અને 13 ઓગસ્ટના રોજ બની હતી। 3 વર્ષની બે છોકરીઓ થાણેના બદલાપુર સ્થિત આદર્શ વિદ્યાલયના શિશુ વિભાગની વિદ્યાર્થીનીઓ છે। આ બંને છોકરીઓને કથિત રીતે શાળામાં જ કામ કરતા સફાઈ કર્મચારી દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હોવાના આક્ષેપ લાગ્યા છે। આ ઘટના બાદ છોકરીઓમાં એટલો ડર હતો કે તેઓ શાળાએ જવા તૈયાર નહોતી। માતા પિતાએ ચિંતા થતાં તેઓને આગ્રહપૂર્વક પૂછ્યું ત્યારે છોકરીઓએ તેમની સાથે બનેલી સંપૂર્ણ ઘટના માતા પિતાને કહી સંભળાવી। એવા પણ આરોપ છે કે 16 ઓગસ્ટે જ્યારે બાળકીઓના માતા પિતા એફઆઈઆર નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો પોલીસે કેસ નોંધવામાં આનાકાની કરી હતી। આરોપ છે કે 12 કલાક પછી પણ પોલીસે કોઈ એફઆઈઆર નોંધી નહીં। ત્યારબાદ કેટલાક સ્થાનિક આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા, જે બાદ એફઆઈઆર નોંધવામાં આવી। આરોપી પર પોક્સો એક્ટ પણ લગાવવામાં આવ્યો હતો, જે બાદ 17 ઓગસ્ટના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવેલી। ઘટનાની તપાસ દરમિયાન શાળા પ્રશાસને પોલીસને જણાવ્યું કે ઘટના સમયે શાળામાં લાગેલા સીસીટીવી કેમેરા કામ નહોતા કરી રહ્યા, જેના કારણે પીડિતાના માતા પિતા ગુસ્સે થયા હતા। આ ઉપરાંત શાળા પર પણ શંકાની સોય છે। એવું લાગતું હતું કે શાળા આરોપીઓને બચાવી રહી છે। બદલાપુરના રહેવાસીઓએ અને છોકરીઓના માતા પિતાએ શાળા પ્રશાસન અને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે 20 ઓગસ્ટે બદલાપુર બંધનું આહવાન કર્યું હતું। લોકોએ આક્રોશ વ્યક્ત કરતા રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો। રેલવે ટ્રેક બંધ થતાં મુંબઈ લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે। 10 એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે। તે જ સમયે બદલાપુરથી કરજત સુધીની સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। આ ઘટના પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે। તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ એસઆઈટીનું નેતૃત્વ આઈજી રેન્કના વરિષ્ઠ આઈપીએસ અધિકારી આરતી સિંહ દ્વારા કરવામાં આવશે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તેમની સરકાર આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે પગલાં લેશે, જેથી પીડિતને વહેલી તકે ન્યાય મળે તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરાય। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને તમારી શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।